અમદાવાદમાં બનેલી દુર્ઘટના અને રાજકોટના પનોતા પુત્ર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાનને પગલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે રાજકોટની મેડિકલ કોલેજ ખાતે એક ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પમાં રાજકોટ શહેરની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું. IMA દ્વારા અન્ય નાગરિકોને પણ આ માનવતાવાદી કાર્યમાં જોડાઈને રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી. બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ થાય તે પૂર્વે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવગતો અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ શ્રદ્ધાંજલિ સભામાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, ઓલ ઇન્ડિયા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો સહિત રાજકોટના અગ્રણી ડોક્ટરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત સૌએ મૌન પાળીને દિવગત આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના દરેક પદાધિકારીઓ દર વર્ષની માફક 14 જૂન કે જ્યારે વર્લ્ડ ડોનર્સ ડે, બ્લડ ડોનર્સ ડે સેલિબ્રેટ કરે છે આખી દુનિયા, ત્યારે અમે આ દર વર્ષે કરતા હોઈએ છીએ. પણ અનફોર્ચ્યુનેટલી 2 દિવસ પહેલાં જે દુર્ઘટના બની પછી એક વિચાર આવ્યો કે શું આપણે આને પોસ્ટપોન કરી દઈએ અથવા તો કેન્સલ કરીએ. પછી બધાએ કીધું કે ના, એક બહુ સારું કાર્ય છે, તો આનાથી સમાજને પણ પ્રેરણા મળતી હોય છે. ત્યારે ખાસ જો આ પ્રકારના પ્રોગ્રામ ન થતા હોય તો એને કરવા જોઈએ, અને ઓલરેડી આપણે તો આ કરીએ છીએ. તો આજનું આ બ્લડ ડોનેશનનું ડે જે સેલિબ્રેટ કરીએ છીએ ત્યારે રાજકોટની PDU મેડિકલ કોલેજની અંદર PDU મેડિકલ કોલેજના બધા જ સ્ટાફ, ડૉક્ટરો, વિદ્યાર્થીઓના સહકારથી IMA રાજકોટ આજે જે બ્લડ ડોનેશન કેમ્પ કરે છે એ સંપૂર્ણ જે પણ બ્લડ ડોનેટ થઈ અને કલેક્ટ કરવામાં આવશે એને આપણે રાજકોટની બ્લડ બેંકને આપીશું, અને રાજકોટના જે સિવિલ હોસ્પિટલના દર્દીઓ છે એને એનો જ્યારે જરૂર હશે ત્યારે લાભ મળશે. અમારો આમ તો કોઈ ટાર્ગેટ નથી, પણ સામાન્ય રીતે દર વર્ષે 100 બોટલ જેટલું બ્લડ કલેક્ટ થતું હોય છે. પણ આ વખતે રાજકોટના જે ડૉક્ટર નથી અથવા તો PDU સાથે સંકળાયેલા નથી એવા પણ અસંખ્ય લોકોના ફોન આવ્યા છે, અને એ લોકો પણ બ્લડ ડોનેટ કરવા આવવાના છે. એટલે મને આશા છે કે લગભગ 200થી વધારે બોટલ એકત્રિત થશે. આજનું આ બ્લડ ડોનેશન કેમ્પ છે એ સંપૂર્ણ જે લોકો આ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે એ લોકોને એક શ્રદ્ધાંજલિ રૂપે આપણા રાજકોટના લોકલાડીલા નેતા એવા અને આખા ગુજરાતના નેતા એવા વિજયભાઈ રૂપાણી, કે જેની સાથે અમે વર્ષોથી સંકળાયેલા છીએ, એમને પણ સમર્પિત છે. અને બીજે મેડિકલ કોલેજના જે સ્ટુડન્ટ્સો અને એની સાથે ત્યાં વર્ક કરતા હતા એ લોકો જે મૃત્યુ પામ્યા છે એમને પણ IMA રાજકોટ વતી એક શ્રદ્ધાંજલિ રૂપે આજનો બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરવામાં આવેલો છે.